ખેડા જિલ્લાના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમનની કચેરી નડિયાદ કટિબદ્ધ છે। જે અન્વયે ખોરાક અને ઔષધ નિયમનની કચેરી દ્વારા કઠલાલ તાલુકાની પેઢી શિવશક્તિ દુગ્ધાલયથી ખાચીઝ મસાલા છાશનો નમૂનો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા ખાચીઝની ક્ષતિને ધ્યાને લઈને શિવશક્તિ દુગ્ધાલય પેઢીના માલિકને ₹25,000 દંડ કરવામાં આવ્યો છે। આ જ રીતે ખોરાક અને ઔષધ નિયમનની કચેરી દ્વારા મોડાસા રોડ પર આવેલ કપડવંજ તાલુકાની બાલાર્ક એન્ટરપ્રાઇઝમાં ઇન્ગ્રીડિયન્ટ તરીકે વાપરાતા ખાચીઝ પામ ઓઇલ લૂઝનો નમૂનો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા ખાચીઝની ક્ષતિને ધ્યાને લઈને બાલાર્ક એન્ટરપ્રાઇઝને ₹1 લાખ દંડ કરવામાં આવેલ છે તેમ ખોરાક અને ઔષધ નિયમનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।